વડોદરાના ભાયલીમાં વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। સવારથી જ અનેક વિસ્તારોમાં લાઇટ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગત રાત્રિએ અચાનક હાઈ વોલ્ટેજ આવતા અનેક ઘરોમાં વીજ ઉપકરણને નુકસાન પહોંચ્યું હતું। ફ્રીજ, ટીવી અને પંખા બળી જવાને બનાવો સામે આવ્યા છે। સુથાર ફળિયું, રબારી ફળિયું સહિતના વિસ્તારમાં વધુ અસર જોવા મળી છે। ઘટનાની જાણ થતાં એમજીવીસીએલની ટીમ સ્થળ પર પહોંચી અને રિપેરિંગ કામગીરી હાથ ધરી હતી। ટીવી અને સેટ ટોપ બોક્સ કેવી રીતે ઉડી ગયું છે? આ લાઈટમાં વધારે સાઈડ બળાપ જ થયો ને હા, અને આ ટીવી આખી ઉડી ગઈ છે। એ બ્લાસ્ટ થઈને એક ખાટલામાં પડી હતું સામે। કઈ ફૂંકાઈ ગયું છે? સવારે 8 વાગ્યાથી તે અત્યાર સુધીનું અત્યારે ઘણા ઘરોની અંદર લાઇટ નથી, કશું છે નથી। ગોરા બગડ્યા છે, પંખા, ટીવી, ફ્રીજ બધું બધાનું નુકસાન થયું છે। મારે આરો બગડ્યો છે, ટીવી, ફ્રીજ, લાઇટો, એસી એ બધું। વોર્ડ નંબર 10 ની અંદર અમારે ભાયલી ગામમાં સુથાર ફળિયું, ખોડિયાર ચોક, કુવાવાળું ફળિયું અને રબારી ફળિયું, આ 4 ફળિયાની અંદર લાઇટ સવારે 8:30 ની આસપાસ, સવારે આજનો બનાવ છે, 8:30 ની આસપાસ લાઇટો ગઈ હતી અમારી। હવે શોર્ટ સર્કિટના કારણે થયું છે, વાયરિંગના કારણે થયું છે, એવી કઈ પાકી જાણકારી અમને મળી નથી। જીબીના માણસો આવ્યા હતા, અમે મૌખિક વાત પણ એમને કરી, પણ અમને કઈ સંતોષકારક જવાબ મળ્યો નથી। ઘણા લોકોના ત્યાં એસી ફૂંકાઈ ગયા છે, ઘણા લોકોના ત્યાં પંખા બંધ થઈ ગયા છે, ઘણા લોકોના ફ્રીજ બગડી ગયા છે। તમે હાલ મારી પાછળ જુઓ છો, આ પાઇપથી મોટર પાણી ચડાવીએ છે, એટલે નુકસાન આરામથી 4 થી 5 લાખ રૂપિયાનું થયું છે અમારે અત્યારે।